ગુડ મોર્નિંગ સુપ્રભાત. હું ડોક્ટર અંજના ઘેલાણી, જીમખાના કમિટી મેમ્બર, શ્રી રામકૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર એજ્યુકેશન એન્ડ એપ્લાઇડ સાયન્સીસ, સાર્વજનિક યુનિવર્સિટી, આપ સૌનું આજના 21 જૂન 2021 ઇન્ટરનેશનલ યોગા ડે પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. યોગ એટલે મનને મજબૂત અને તનને તંદુરસ્ત રાખતી આપણી એક પરંપરા. આપણી આ જ પરંપરાને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એમને આંતરરાષ્ટ્રીય સ્તર પર લઈ ગયા અને એ દિવસથી ઇન્ટરનેશનલ યોગા ડે સેલિબ્રેશન કરવાનું શરૂ થયું. યોગા ઇઝ અ સોર્સ ઓફ એનર્જી એન્ડ પાવર ઓફ પોઝિટિવિટી. Yoga is a journey of self, through the self, and to the self. The meaning of yoga is huge. Y-U-J. It is came from Sanskrit. The meaning of huge is to join, to yoke, or to unite. Let us unite together today on an International Yoga Day, and we have our physical instructor Urvashiben Patel with us. She has completed her MPEd and diploma in yoga, and she has a very vast experience in the field of school and college as a physical instructor. She played a volleyball, basketball at national and state level. She has also completed a yoga competition at university level and got the rank. She is now working as a scrutiny member of yoga team in a BNSU since last 3 years. Along with her, we have today a Wrinkle Gajjar with us. She is our student studying in a MSc Biotechnology. She is also a national player and she has got the rank in yoga at state level. So let us have a celebration of Yoga Day on this pleasant morning. Now I request Urvashi Madam and Wrinkle Gajjar to handle this session and have a experience on this Yoga Day. Urvashi Madam. હવે આપણે યોગાસનની શરૂઆત કરીશું. સૌપ્રથમ આપણે સ્ટાર્ટિંગમાં ઓમકાર કરીશું. ઓમકાર કરવા માટે પદ્માસન અથવા સુખાસન અથવા અર્ધ પદ્માસનમાં બેસીશું. તમારા બંને હાથ ધ્યાન મુદ્રામાં ઘૂંટણ ઉપર મૂકી દો અને તમારી કમર સીધી રહે એ રીતે બેસી જાઓ. સૌપ્રથમ આપણે ઊંડો શ્વાસ કરીશું અને શ્વાસ છોડતા છોડતા ઓમ બોલીશું. ઊંડો શ્વાસ કરો. ફરીથી last time एक ऊंडो श्वास करो. તમારા બંને હાથની હથેળી ઘસીને હથેળીઓ ગરમ થાય ત્યારે આંખ ઉપર લગાવી ધીમેથી આંખ ખોલી દો. હવે આપણે વોર્મ અપ એક્સરસાઇઝ કરીશું. એ માટે તમે તમારી જગ્યા ઉપર ઊભા થઈ જાઓ. બંને પગ વચ્ચે ખભા જેટલું અંતર રાખી બંને હાથ કમર ઉપર મૂકી દો. સૌપ્રથમ આપણે ગરદનની એક્સરસાઇઝ કરીશું. પહેલા શ્વાસ કરતા કરતા ગરદન ઉપર લઈ જાઓ. શ્વાસ છોડતા છોડતા ગરદન નીચે લાવો. કંટીન્યુ.
last time, up, down, relax, side to side, one, jump back, two, ડાબી બાજુ, one, two, one, two, one, two, relax. હવે આપણે હાથની એક્સરસાઇઝ કરીશું. સૌ પ્રથમ જમણા હાથને સીધો કરી તમારે સ્ટ્રેચ કરો. ગરદન બીજી બાજુ. Four, one, two, three, relax. ડાબો હાથ. ગરદન બીજી બાજુ. One, two, three, relax. Back side, જમણો હાથ. Hold. One, two, three, relax. One, two, three, relax. હવે આપણે કમરની એક્સરસાઇઝ કરીશું. જમણા હાથને કાન સાથે રાખી ડાબી બાજુ નેક કરો. Hold. One, two, three. બીજી બાજુ. One, two, three, relax. હવે આપણે પગની સ્ટ્રેચિંગ કરીશું. સૌ પ્રથમ જમણો પગ ઉપર કરી જેટલો સ્ટ્રેચ થાય એટલો સ્ટ્રેચ કરો અને નાક ટચ કરવાની ટ્રાય કરો. એ જ રીતે ડાબો પગ રિલેક્સ. હવે જમણા પગને આપણે પાછળની બાજુ સ્ટ્રેચ કરીશું. જેટલો પગ ખેંચાય એટલો આગળ ખેંચો. એ જ રીતે બીજો પગ રિલેક્સ. હવે આપણે આસનની શરૂઆત કરીશું. સૌ પ્રથમ આપણે કરીશું ઊભા રહીને કરવાના આસન. એમાં પહેલું આસન તાડાસન. બંને પગ વચ્ચે ખભા જેટલું અંતર રાખી બંને હાથ બાજુમાં મૂકી દો. શ્વાસ કરતા કરતા બંને હાથ ઉપર કરો. બંને હાથને લોક કરી ઉપર ખેંચો અને પગના પંજા ઉપર આખું બોડીને અપ કરો. Hold. One, two, three, four, five. Relax. ફરી પાછા મૂળ સ્થિતિમાં આવજો. આ જ આસન આપણે બીજી વાર કરીશું. જેટલું તમારાથી ઉપર હાથ ખેંચાય એટલા હાથ ખેંચવાની ટ્રાય કરો. શ્વાસ કરતા કરતા બંને હાથ ઉપર up. Hold. One, two, three, four, five. Relax. કરવાના આસનમાં બીજું આસન. સૌ પ્રથમ આપણે ડાબા પગની થાઈસ ઉપર મૂકીશું. સૌ પ્રથમ બેલેન્સ કરો. બેલેન્સ કરવા માટે તમારું ધ્યાન એક જગ્યાએ કોન્સન્ટ્રેટ કરો. શ્વાસોચ્છ્વાસ નોર્મલ. શ્વાસ કરતા કરતા બંને હાથ ઉપર ઉઠાવી નમસ્કાર કરો. Hold. One, two, three, four, five. Relax. ફરી પાછા મૂળ સ્થિતિમાં આવજો. એ જ રીતે આપણે ડાબો પગ કરીશું. ડાબા પગને જમણા પગની થાઈસ ઉપર બેલેન્સ કરો. શ્વાસ કરતા કરતા બંને હાથ ઉપર નમસ્કારની મુદ્રામાં. Hold. One, two, three, four, five. Relax. ઊભા રહીને કરવાના આસનમાં ત્રીજું આસન પાદહસ્તાસન. આપણા બંને પગને એક સાથે રાખો. શ્વાસ કરતા કરતા બંને હાથને ઉપરની તરફ ખેંચો. શ્વાસ છોડતા છોડતા બંને હાથ સાથે કમરને નીચે લઈ જાઓ. ટ્રાય કરો કે તમારા હાથના પૈસા જમીન ઉપર
અને તમારું માથું ઘૂંટણ સાથે ટચ કરવાની ટ્રાય કરો. આ સ્થિતિમાં થોડી વાર રહો. 1 2 3 4 5 પછી પાછળ શ્વાસ કરતા કરતા મૂળ સ્થિતિમાં આવીશું. આ આસન આપણે બીજી વાર કરીશું. શ્વાસ કરતા કરતા બંને હાથ ઉપર, શ્વાસ છોડતા છોડતા ડાઉન, ઘૂંટણ સાથે નાક ટચ કરવાની ટ્રાય કરો. 1 2 3 4 5 રિલેક્સ. તમારી જગ્યા ઉપર બેસી જાઓ. આ આસનનો પ્રોબ્લેમ હોય તે વ્યક્તિઓએ આ આસન કરવું જોઈએ નહીં. તેમજ તાડાસન, વૃક્ષાસન, પાદહસ્તાસન કરવાથી હાથ પગના સ્નાયુઓ મજબૂત બને છે. તેમજ નાના બાળકોને જો તાડાસન કરાવવામાં આવે નિયમિતપણે તો તેમની હાઇટમાં વધારો થાય છે. શરીરના તમામ સ્નાયુઓ ખેંચાય છે. આપણા હવે આપણે બેસીને કરવાના આસનો કરીશું. બેસીને કરવાના આસનમાં સૌપ્રથમ આપણે કરીશું પશ્ચિમોત્તાનાસન. તમારા બંને પગને સીધા કરી દો. કમરમાંથી સીધા બેસો. બંને હાથ ઘૂંટણ ઉપર. શ્વાસ ભરતા ભરતા બંને હાથને ઉપરની તરફ લઈ જાઓ. શ્વાસ છોડતા છોડતા બંને હાથને નીચેની તરફ વાળી પગના પંજા પકડવાની કોશિશ કરો. તમારું માથું ઘૂંટણને ટચ કરવાની ટ્રાય કરો. Hold 1 2 3 4 5 relax. શ્વાસ ભરતા ભરતા મૂળ સ્થિતિમાં આવી જાઓ. આ જ આસન આપણે ફરીથી કરીશું. શ્વાસ ભરતા ભરતા બંને હાથ ઉપર, શ્વાસ છોડતા છોડતા ડાઉન. Hold 1 2 3 4 5 relax. મૂળ સ્થિતિમાં આવી જાઓ. પગને થોડા હલાવી લો, ઘૂંટણ ઉપર નીચે. હવે આપણે કરીશું શશાંકાસન. તમારા જમણા પગને બાંધી લો. એ જ રીતે ડાબા પગને પાછળની સાઈડ બાંધી લો. બંને પગના અંગૂઠા એકબીજા સાથે રહે અને એડી સાઈડમાં રહે એ રીતે બેસી જાઓ. બંને પગના ઘૂંટણ આગળથી એક સાથે રહેવા જોઈએ. શ્વાસ ભરતા ભરતા બંને હાથને ઉપરની તરફ લઈ જાઓ. શ્વાસ છોડતા છોડતા બંને હાથને આગળની તરફ લઈ જાઓ. બોડી ડાઉન કરો. તમારી હિપ્સ પગથી છૂટી નહીં થવી જોઈએ. Hold 1 2 3 4 5 relax. શ્વાસ ભરતા ભરતા મૂળ સ્થિતિમાં આવી જાઓ. આ જ આસન આપણે બીજી વાર કરીશું. શ્વાસ ભરતા ભરતા બંને હાથ ઉપર, શ્વાસ છોડતા છોડતા બોડી ડાઉન. હોલ્ડ. જમીન ઉપર નાક ટચ કરવાની ટ્રાય કરો. 1 2 3 4 5 relax. શ્વાસ ભરતા ભરતા પાછા મૂળ સ્થિતિમાં આવી જાઓ. શ્વાસ છોડીને બોડી રિલેક્સ કરો. હવે આપણે કરીશું વજ્રાસન. વજ્રાસનમાં પણ આ જ રીતે બેસો. તમારી કમર સીધી, બંને હાથને
બોડીને ઢીલું છોડી દો. બંને આંખો બંધ અને ઊંડા શ્વાસોચ્છ્વાસ ચાલુ રાખો. 1 2 3 4 5 relax. સેકન્ડ ટાઈમ આ આસન કરીશું. ઊંડા શ્વાસ કરો અને ઊંડા શ્વાસ બહાર છોડો. બંને હાથ ઘૂંટણ પર સીધા, કમર સીધી રહે એ રીતે બેસો. તમારી નજર સામેની સાઈડ. 1 2 3 4 5 relax. ફરી પાછા પગ સીધા કરી દો. relax. આ આસનનો અભ્યાસ જે વ્યક્તિઓ મોટાપાથી પીડાતા હોય યા ઘૂંટણનો પ્રોબ્લેમ હોય એવા વ્યક્તિઓએ આ આસન કરવું જોઈએ નહીં. તેમજ આ આસનના અભ્યાસથી પેટ અને પેઢાની ચરબીઓ ઓછી થાય છે. તેમજ કમર ફ્લેક્સિબલ બને છે. તેમજ મહિલાઓ માટે માનસિક તણાવમાંથી પીડાતા હોય એવા વ્યક્તિઓ માટે આ આસન ખૂબ જ બેનિફિટ છે. હવે આપણે કરીશું પેટ પર સૂઈને કરવાના આસન. તમારી જગ્યા ઉપર પેટ પર સૂઈ જાઓ. તમારા બંને હાથ તમારી છાતીની આજુબાજુ અને ખભાની નીચે રહે એ રીતે મૂકી દો. શ્વાસ ભરતા ભરતા તમારી ગરદન પાછળની સાઈડ ખેંચો. ગરદન અને છાતીનો ભાગ ઉપરની સાઈડ કરો. તમારા હાથ કોણીમાંથી વળેલા હોવા જોઈએ. તમારી નજર ઉપરની સાઈડ. 1 2 3 4 5 શ્વાસ છોડતા છોડતા મૂળ સ્થિતિમાં આવી જાઓ. આ આસન આપણે ફરીથી કરીશું. શ્વાસ ભરતા ભરતા માથું ઉપર, બોડી જેટલું પાછળ ખેંચાય એટલું ખેંચો. 1 2 3 4 5 શ્વાસ છોડતા છોડતા relax. હવે આપણે કરીશું સર્વાસન. તમારા બંને હાથને સાથળની નીચેના ભાગે મૂકી દો. તમારા બંને પગને એક સાથે રાખી બંને પગને ઉપરની સાઈડ ખેંચવાના. ઘૂંટણમાંથી બંને પગ સીધા રાખો. 1 2 3 4 5 relax. આ આસન આપણે બીજી વાર કરીશું. શ્વાસ ભરતા ભરતા બંને પગને ઉપર ખેંચો. 1 2 3 4 5 relax. બંને હાથને મૂળ સ્થિતિમાં લાવી દો. હવે આપણે કરીશું મકરાસન. બંને હાથને ડાબા હાથની ઉપર જમણો હાથ રહે એ રીતે મૂકી દો. તમારું માથું ડાબી અથવા જમણી સાઈડ રહે એ રીતે મૂકી આંખો બંધ કરી શરીરને એકદમ ઢીલું છોડી દો. 5 કાઉન્ટ આંખો બંધ, ઊંડા શ્વાસોચ્છ્વાસ. 1 2 3 4 5 6 7 8 9 10. આ આસનના અભ્યાસથી કમરના મણકાનું ઓપરેશન તેમજ ઘૂંટણનું ઓપરેશન અથવા હાર્ટની બીમારીઓ હોય
એવા વ્યક્તિઓએ આ આસન કરવું જોઈએ નહીં. તેમજ આ આસન કરવાથી હાથ પગના સ્નાયુઓ મજબૂત બને છે, તેમજ પેટના અવયવોને માલિશ મળે છે, તેમજ ગરદનના સ્નાયુઓ મજબૂત બને છે અને મૂત્રને લગતી તકલીફોથી દૂર થાય છે. હવે આપણે કરીશું પીઠ પર સૂઈને કરવાના આસન. તમારી જગ્યા ઉપર પીઠ પર સૂઈ જાઓ. સૌપ્રથમ આપણે કરીશું ઉત્તાન પાદાસન. બંને હાથને સાંકળની આજુબાજુ રાખો. તમારા બંને પગને એકબીજા સાથે રાખી બંને પગને જમીનથી 45 ડિગ્રીના ખૂણા પર ઊંચકો. One, two, three, four, five, six. આ આસન આપણે બીજી વાર કરીશું. બંને હાથને સાંકળની આજુબાજુ રાખી બંને પગને એક સાથે 45 ડિગ્રીના ખૂણા પર ઊંચકીશું. Up. 1, 2, 3, 4, 5. Relax. બીજું આસન અર્ધ હલાસન. અર્ધ હલાસનમાં સૌપ્રથમ બંને હાથ સાથળની આજુબાજુ રાખો. બંને પગને એક સાથે શ્વાસ કરતા કરતા 90 ડિગ્રીના ખૂણે અપ કરો. તમારી બોડી એલ શેપમાં રહેવી જોઈએ. પગના પંજા ઉપરની સાઈડ ખેંચી રાખો. Hold. 1, 2, ઘૂંટણમાંથી તમારા પગ સીધા રહેવા જોઈએ. 3, 4, 5. પગ સીધા રાખી પાછળ નીચે લઈ જાઓ. Relax. આ આસન આપણે બીજી વાર કરીશું. અર્ધ હલાસન. બંને હાથને બંને પગને એક સાથે ઘૂંટણમાં સીધા રાખી ઉપરની તરફ છોડો. પગના પંજાને ઉપરની બાજુ ખેંચી રાખો. તમારી બોડી એલ શેપમાં રહેવી જોઈએ. 1, 2, 3, 4, 5. હવે આપણે કરીશું શવાસન. તમારા બંને પગને એકબીજાથી થોડે દૂર રાખો. બંને પગની એડી અંદરની સાઈડ તેમજ બંને પગની આંગળીઓ બહારની સાઈડ રહે એ રીતે પગને રાખો. બંને હાથની હથેળીઓ આકાશ બાજુ અને તમારા શરીરથી થોડી દૂર સાઈડ રાખો. તમારી ગરદન ડાબી અથવા જમણી બાજુ રાખી આંખ બંધ કરી દો. ઊંડા શ્વાસ કરો અને ઊંડા શ્વાસ બહાર છોડો. 1, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ફરી પાછા ડાબી બાજુ ફરી તમારી જગ્યા પર બેસી જાઓ. આ આસનનો અભ્યાસ જેમને ઘૂંટણનો પ્રોબ્લેમ હોય, માઇગ્રેનનો પ્રોબ્લેમ હોય, યા પીઠનો પ્રોબ્લેમ હોય, યા ઓપરેશન કરાવ્યું હોય એવા વ્યક્તિઓએ આ આસન કરવું જોઈએ નહીં. તેમજ ઉત્તાન પાદાસન, અર્ધ હલાસન, શવાસન કરવાથી હાથ પગના સાંધાઓ મજબૂત બને છે, તેમજ બોડી ફ્લેક્સિબલ બને છે, તેમજ શવાસન કરવાથી આખા દિવસનો થાક આપણો ઉતરે છે, આળસ દૂર થાય છે, માનસિક તણાવમાંથી આપને રાહત મળે છે.
તેમજ માનસિક દરમિયાન રક્તસ્રાવની તકલીફો દૂર થાય છે. હવે આપણે કરીશું પ્રાણાયામ. પ્રાણાયામ કરવા માટે તમે કલાકી માટે સુખાસનમાં બેસી શકો છો અથવા અર્ધ પદ્માસનમાં એક પગની ઉપર બીજો પગ રાખી બેસી શકો છો અથવા તો પૂર્ણ પદ્માસનમાં પણ બેસી શકો છો અને વજ્રાસનમાં પણ બેસાડી શકો. પ્રાણાયામ કરવા માટે તમારા બંને હાથને જ્ઞાન મુદ્રામાં ઘૂંટણ ઉપર મૂકી દો. સૌપ્રથમ આપણે કરીશું કપાલભાતિ પ્રાણાયામ. કપાલભાતિ પ્રાણાયામમાં સૌપ્રથમ એક ઊંડો શ્વાસ કરીશું અને ત્યારબાદ કન્ટિન્યુ આપણે શ્વાસને બહાર છોડીશું. શ્વાસને બહાર છોડતા છોડતા આપણે પેટને અંદર ખેંચવાનું છે. આપણે 30 કાઉન્ટ કરીશું. 30 વાર કરીશું. એક ઊંડો શ્વાસ કરો. તમારા પેટને અંદર ખેંચો. ફરી પાછા સ્ટાર્ટ. એક ઊંડો શ્વાસ કરો. રિલેક્સ. લાસ્ટ ટાઈમ કરીશું. ફોર્સમાં લાસ્ટ ટાઈમ આપણે સ્પીડમાં કરીશું. સ્પીડમાં શ્વાસને બહાર છોડીશું. એક ઊંડો શ્વાસ કરો. રિલેક્સ. પ્રાણાયામ દરમિયાન તમારી આંખો બંધ રાખવાની રહેશે. સેકન્ડ પ્રાણાયામ આપણે કરીશું અનુલોમ વિલોમ પ્રાણાયામ. અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવા માટે આપણે જમણા હાથના અંગૂઠાથી જમણું નાક બંધ કરીશું. બે આંગળીઓ અંદર કાઢીને જમણા નાકને બંધ કરી ડાબા નાકથી શ્વાસ કરો. બંને આંખ બંધ રાખી થોડી વાર શ્વાસને હોલ્ડ કરો. ફરી પાછા જમણા નાકમાંથી શ્વાસને બહાર છોડો. જે નાકમાંથી આપણે શ્વાસ છોડ્યો એ જ નાકમાંથી ફરી શ્વાસ અંદર કરો. બંને નાક બંધ રાખી થોડી વાર શ્વાસને હોલ્ડ કરો. ફરી જમણા નાકમાંથી શ્વાસને બહાર છોડો. ડાબા નાકમાંથી. આ એક આવૃત્તિ પૂરી થઈ. આવી આપણે 5 આવૃત્તિ કરવાની છે. તમારી કમર સીધી રહે એ રીતે બેસો. ડાબો હાથ જ્ઞાન મુદ્રામાં ઘૂંટણ ઉપર. સ્ટાર્ટ. આંખો બંધ. Five times. Continue. Last time. Relax. બંને હાથને ઘૂંટણ ઉપર મૂકી દો. અંતમાં આપણે ભ્રામરી પ્રાણાયામ કરીશું. ભ્રામરી પ્રાણાયામ કરવા માટે આપણે બંને હાથના અંગૂઠાથી બંને કાનને લોક કરીશું. હાથની પેલી બે આંગળીઓ આઈબ્રોની ઉપર અને બીજી બે આંગળીઓથી આપણે આપણી આંખને બંધ કરીશું. સૌપ્રથમ આપણે શ્વાસ ભરીશું અને શ્વાસ છોડતા છોડતા આપણે મોઢું બંધ રાખીને મહાનું ઉચ્ચારણ કરીશું. તમારા ઉચ્ચારણમાં 3 વાર કરીશું આપણે ભ્રામરી પ્રાણાયામ. સૌપ્રથમ કાનને બંધ કરી દો. આંખો બંધ. એક ઊંડો શ્વાસ.
Last time. રિલેક્સ. બંને હાથને ઘૂંટણ પર મૂકી દો. એક ઊંડો શ્વાસ કરો. ધીમેથી શ્વાસ બહાર છોડો. બંને હાથની હથેળીઓને ઘસી બંને હથેળી ગરમ થાય એટલે બંને હાથને આંખ ઉપર મૂકો. ફરી ચહેરા પર અને તમારા શરીરને ગરમ હાથ લગાવી ધીમેથી તમારી આંખ ખોલી દો. થેન્ક યુ. કપાલભાતિ. કપાલભાતિને પ્રાણાયામમાં કપાલ એટલે ખોપડી અને ભાતિ એટલે ચમકવું. કપાલભાતિ પ્રાણાયામ કરવાથી પેટની પેઢાની ચરબી ઓછી થાય છે તેમજ શરીરમાં રક્તનું પ્રમાણમાં શુદ્ધિકરણ થાય છે. શરદી ખાંસી તણાવ જેવા દુઃખો દૂર થાય છે તેમજ અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાથી કમર ફ્લેક્સિબલ બને છે, થાક દૂર થાય છે, મન શાંત રહે છે તેમજ ક્રોધ, ગુસ્સો, આળસથી આપણને રાહત મળે છે. બ્રાહ્મણી પ્રાણાયામ. બ્રાહ્મણી પ્રાણાયામથી મન શાંત રહે છે, યાદશક્તિમાં વધારો થાય છે, સ્ફૂર્તિ મળે છે તેમજ વિદ્યાર્થીઓ માટે આ પ્રાણાયામ ખૂબ જ લાભદાયી માનવામાં આવ્યું છે. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. આપણા ફિઝિકલ ઇન્સ્ટ્રક્ટર ઉર્વશીબેન પટેલ, એમના માર્ગદર્શન હેઠળ ટ્વિંકલ ગજ્જરે આપણને યોગાસન અને પ્રાણાયામ કરીને બતાવ્યા. આ સાથે જ ઉર્વશીબેને આપણને દરેક પ્રાણાયામ અને યોગાસનનું મહત્વ પણ સમજાવ્યું. કયા આસન કરવાથી શું ફાયદો થાય છે, કઈ ઉંમરના વ્યક્તિઓએ કયા સમયે કરવા જોઈએ એનું પણ આપણને માર્ગદર્શન પૂરું પાડ્યું. ઉર્વશી મેડમ, રિંકલ, જીમખાના કમિટી અને રામકૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ વતી હું આપ બંનેનો આભાર વ્યક્ત કરું છું. આજના યોગા ડે નિમિત્તે અહીં ઉપસ્થિત ઇન્ચાર્જ પ્રિન્સિપલ મેડમ ડોક્ટર ચોકની દેસાઈ, સૌ સ્ટાફ મિત્રો અને અહીંયા જોડાયેલા સૌ વિદ્યાર્થી મિત્રોનો હું આભાર વ્યક્ત કરું છું. ફરી એક વખત સૌને હેપી એન્ડ હેલ્ધી યોગા ડે. થેન્ક યુ વન એન્ડ ઓલ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ઓલ.